સ્ટીવન અંકલ ફરીથી થેન્ક યુ. પ્લીઝ મ્યુટ કરો ફોન. થેન્ક યુ તમારો ફોન મ્યુટ કર્યા માટે. અને વન્સ અગેન ફરી જો ફોન પાછો ચાલુ કર્યો છે, પ્લીઝ મ્યુટ યોર ફોન. આઈ ગેસ આપણે આવી રીતે આપણે ફોન શું કહેવાય મ્યુટ બધા કરતા નથી, તો હવે ઇટ્સ ઓકે, આપણે પ્રભુના વચનોમાં જઈએ. તમારી પાસે તમારા મિત્રો કે એવા દરેકની પાસે મિત્રો તો હોય છે, અને એવા મિત્રો કે તમે વિશ્વાસ કરો કે તમે એમની પર ભરોસો રાખી શકો એવા મિત્રો છે તમારી પાસે. અને આઈ એમ શ્યોર કે જો તમે એમની પર વિશ્વાસ કરતા હોય તો એ લોકો તમને કશું કહે તો તમે સાંભળો. હલો. અને આપણી પાસે એવા મિત્રો હોય કે જે આપણને કશું કહે તો આપણે એમનું સાંભળીએ, આપણે એમની પર ભરોસો રાખીએ. અને જો કોઈ પ્રભુનો સેવક હોય કે જેને આપણે કેવું રિસ્પેક્ટથી એની સામું જોતા હોઈએ, આઈ થિંક આપણા દરેકના જીવનમાં એવું કોઈક ને કોઈ વ્યક્તિ તો છે જ કે આપણે એમની પર આપણને રિસ્પેક્ટ હોય, માન હોય, અને આપણે એમનું સાંભળીએ. અને જો એ પ્રભુનો માણસ હોય, પ્રભુનો વ્યક્તિ હોય, અને જો એ કપરા સમયમાંથી પસાર થઈ ચૂક્યો હોય એ વ્યક્તિ કે થઈ ચૂકી હોય, અને જો તમે એમની પર માન હોય, તો મારું માનવું છે કે તમને કોઈ પણ સલાહ આપે, કદાચ એ સલાહ માનવી અઘરી હોય, પણ તમે એમને માન આપશો અને તમે એમનું જરૂર સાંભળશો. અને આપણે દરેક જણ પાઉલને તો ઓળખીએ છીએ, પોલ, કે એ કેવો માણસ હતો. આપણી જો એકદમ શુદ્ધ ગુજરાતીમાં એને ત્રાસવાદી પણ કહી શકાય, કે જે પણ વ્યક્તિ એને નજરમાં આવી કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુયાયીઓ છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલે છે, તો એ એમને ત્રાસ આપતો હતો, એ આપણને ખબર છે. અને પછી જ્યારે દમસ્કસના રસ્તા પર જતાં આપણે જોઈએ છે કે શું પાઉલને શું અનુભવ થયો, અને ત્યાર પછી એનું જીવન બહુ મોટો વળાંક લે છે, અને પછી એનું બદલાણ થાય છે પાઉલનું. અને પછી આપણે એ પણ જોઈએ છે કે પાઉલ કેટલી હદ સુધી પોતે ત્રાસ સહન કરે છે લોકોનો, ઈસુ ખ્રિસ્તની સુવાર્તા આપવાને માટે. લોકો એને ખૂબ હેરાન કર્યો, ખૂબ એને ત્રાસ આપ્યો. કેમ? કારણ કે પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલતો હતો. અને ઈસુ ખ્રિસ્ત કેવી રીતે કામ કરે છે કે આપણે સમજી શકતા નથી. પાઉલ એ યહૂદી માણસ હતો, એનો જન્મ યહૂદી કુટુંબમાં થયો હતો, એ યહૂદી નીતિ નિયમ પાળતો હતો. અને આપણે બહુ જે માનનીય માણસ હોય, જેનું ખૂબ માન હોય, તો એમાંનો એક જે રાબાઈ હતો, ગમાલિયેલ, યહૂદી શિક્ષક હતો, તો એના હાથ નીચે આ પાઉલ તૈયાર થયેલો હતો. એટલે પાઉલને તો યહૂદી નિયમો બહુ સારી રીતે ખબર હતા. અને પાઉલ પોતે યહૂદી હતો, એટલે યહૂદી લોકોને તો બહુ સારી રીતે ઓળખતો હતો. તો ઈસુ ખ્રિસ્ત એ પાઉલને સુવાર્તા કોની મધ્યે આપવા મોકલે છે કે જે લોકો બિન યહૂદી હતા. જો પ્રભુએ પાઉલને ચોઈસ આપી હોત તો મને લાગે છે કે પાઉલે એવું કીધું હોત કે ઈશ્વર, આ બિન યહૂદી મધ્યે તું બીજાને પસંદ કર, પણ મને યહૂદીઓની મધ્યે પસંદ કર. આમ લોજિકલી ઇટ સાઉન્ડ્સ રાઈટ. જો તમને પોતાના લોજિકમાં તમે એવું સમજતા હોય કે પ્રભુની કામ હું આ રીતે કરી શકું, પણ ઈશ્વરની પાસે કદાચ તમારા માટે એકદમ ઊંધી જ પ્લાન હોય, એકદમ અલગ જ પ્લાન હોય. જો ઈશ્વર પોતે તમારા માટે કશું પસંદ કરે છે, તો અને એ જો અઘરું તમને લાગે તો ચિંતા કરશો નહીં, કારણ કે ઈશ્વર તમને સજ્જ પણ કરશે. અને એનું એક ઉદાહરણ હું તમને આપું.
અને મારા પોતા વિશે છે કે જો તમારો ઉછેર અમેરિકામાં થયો હોય, હું 15 વર્ષનો હતો ને અહીંયા આવ્યો અને મારો અભ્યાસ મેં અહીંયા કર્યો અમેરિકામાં, અને ઇંગ્લિશ જે ભાષા છે એની ઉપર મને વધારે ઇઝી પડે, હું કમ્ફર્ટેબલ છું. પણ ઈસુ ખ્રિસ્ત મને ગુજરાતીમાં સુવાર્તા આપવાને માટે પસંદ કર્યો છે અત્યારે. એટલે જો તમે ઈશ્વરને આધીન થશો તો ઈશ્વર તમને સજ્જ પણ કરશે અને તમને આશીર્વાદ પણ આપશે. આ પાઉલ હતો એ તો બહુ નમૂનારૂપ પ્રભુનો સેવક હતો. ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યો હતા, આપણે જાણીએ છીએ. અને પાઉલ પ્રભુની પાસે ક્યારે આવે છે કે ઈસુ ખ્રિસ્ત જ્યારે એમનું સ્વર્ગારોહણ થાય છે ત્યાર પછીથી પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો પાઉલે ઈસુ ખ્રિસ્તની હાજરીમાં એક પણ મિનિટ, એક પણ ઘડી ગાળી નથી. પણ છતાંય પાઉલ વિશે બાઇબલમાં ઘણું બધું લખવામાં આવ્યું છે એના શિષ્યોના કરતાં. અને પાઉલ જોઈએ તો બહુ આમ જે સુવાર્તા આપવાની હતી લોકોને, તો એમાં બહુ નમૂનારૂપ પ્રભુનો સેવક હતો. દરેક આપણે જાણીએ છીએ કે એનું બદલાણ કેવી રીતે થયું. અને પ્રભુના બીજા શિષ્યો કરતાં પાઉલ વિશે આપણને ઘણી વધારે ખબર છે. અને પાઉલ અડધાથી વધારે નવો કરાર એ પાઉલે લખ્યું એવું કહી શકાય. અને આપણો જે વિશ્વાસ છે, ખ્રિસ્તી વિશ્વાસ, એનો જે ડિફેન્ડર હોય તો એ પાઉલ, કે એનાથી મોટો કોઈ ડિફેન્ડર નથી. એ ખરેખર બહાદુર માણસ હતો કે જે ઈસુ ખ્રિસ્તની સાથે ઊભો રહ્યો, ઈસુ ખ્રિસ્તના માટે ઊભો રહ્યો. અને એ રિયલી એ ખરેખર બહુ અજાયબ જેવો માણસ હતો પાઉલ. એના વિશે આપણે પ્રેરિતોના કૃતિઓમાં કે જે લૂકે લખ્યું, અને પાઉલે જે ઘણા બધા પત્રો લખ્યા, તો એના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે પાઉલ કેવી જાતનો વ્યક્તિ હતો અને એ કેવી બાબતો એણે સહન કરી, અને ઈસુ ખ્રિસ્તને માટે એણે કેટલું દુઃખ સહન કર્યું, આપણે બધું જોઈ શકીએ છીએ. તો આજે હું એ જે પાઉલે જે પત્રો લખ્યા એમાંના એક પત્રમાંથી, એક અધ્યાયમાંથી હું થોડી કલમો તમારી સાથે શેર કરવા માગું છું. આપણે પ્રાર્થના કરીએ. હે મારા સર્વશક્તિમાન ઈશ્વરપિતા, તમારો ખૂબ આભાર માનીએ છીએ તમારા વચનોને માટે. અને આજે જે તમે વચન મૂક્યું છે મારા હૃદયમાં, એ શેર કરવાને માટે પ્રભુ તમારા હાથોમાં હું સોંપાવું છું. મારા મુખમાંથી નીકળતા દરેક શબ્દો ખાલી તમારા તરફથી જ હોય, તમારા સામર્થ્યથી નીકળે, અને અમારા દરેક સાંભળનાર ને અસરકારક બને એવું અમે માગીએ છીએ. અમારી આ વિનંતી સાંભળો, સ્વીકાર કરો. આમેન. તો જો તમને ખ્યાલ હોય તો છેલ્લા થોડાક શુક્રવારથી આપણે અલગ અલગ વ્યક્તિઓ વિશે જોઈ રહ્યા હતા. રાજા, જે આસા રાજા હતો એના વિશે. પછી આપણે બલામ વિશે જોયું. તો આજે મેં તૈયારી કરી હતી કે હું એક વ્યક્તિ વિશે જૂના કરારમાં છે, નામાન, એના વિશે હું તમારી સાથે શેર કરું. ને મેં તૈયારી કરી હતી, બહુ સુંદર તૈયારી હતી. અને પછી જ્યારે હું પ્રાર્થના કરતો હતો તો 2 દિવસ પહેલાં પ્રભુએ મને કીધું કે એ સંદેશો પછી આપવાનો છે, પણ આજે આ જે હું તમારી સાથે શેર કરવાનો છું એ સંદેશો આપવાનો છે. એટલે કદાચ કોઈકને આ સાંભળવાની જરૂર હશે, પ્રભુ કોઈકની સાથે વાત કરવા માગે છે એવું મારું માનવું છે. તો ધ્યાનથી સાંભળજો. અને આજના સંદેશાનું જે ટાઇટલ છે એ કે સાવધ રહો, ચેતો, બી કેરફુલ, એ આજના સંદેશાનું ટાઇટલ છે. અને પાઉલ એ જ્યારે એનો અંત આવી રહ્યો છે અને એનો છેલ્લો કાગળ, જે જેલમાંથી, રોમન જેલમાં હતો ત્યારે જે છેલ્લો એનો પત્ર છે તિમોથીને, એ પત્ર લખી રહ્યો છે. અને બીજો તિમોથી, અને એ જેલમાંથી લખી રહ્યો છે. એને ખબર છે કે હવે એનો અંત આવી રહ્યો છે. અને ત્યારે એ આ સલાહ એ તિમોથીને આપી રહ્યો છે. પવિત્ર આત્મા કેટલો અજાયબ છે કે આપણે સમજી શકતા નથી કે ઈશ્વર કેવી રીતે
આપણી સાથે વાત કરે છે. આ જે હું તમારી સાથે હવે શેર કરીશ, એક બહુ અજાયબ જેવી ડિટેલમાં પાઉલ લખી રહ્યો છે. અને કદાચ તમને લાગે કે આનું કારણ શું, તો આપણે જોઈએ કે આપણે એમાંથી શું શીખીએ. જો કદાચ એવું હોય કે મને ખબર હોય કે મારો અંત નજીક આવી રહ્યો છે ને જો હું પ્રભુની સેવામાં ખૂબ જોડાયેલો હોઉં, તો કદાચ હું આવી રીતે કદાચ લખું કે ન્યાયી માણસ વિશે, કે ન્યાયી માણસ વિશ્વાસ કરો, વિશ્વાસથી જ જીવશે, કે મારો પ્રભુ મારી સર્વ જરૂરિયાતો પૂરી પાડશે. કદાચ હું એવા સંદેશાઓ, મોટા મોટા સંદેશાઓ કદાચ લખું. પણ અહીંયા પાઉલ, જેનો છેલ્લો પત્ર છે, છેલ્લો અધ્યાય છે અને છેલ્લા શબ્દો લખી રહ્યો છે, ત્યારે બહુ ડિટેલમાં તિમોથી, કે જે પાઉલના દીકરા સમાન હતો, પાઉલે દત્તક લીધેલો હોય એવો દીકરો સમાન હતો તિમોથી, બહુ જુવાન માણસ, તો એને સલાહ આપે છે. તો કેટલી અગત્યની સલાહ, કેટલા ડિટેલમાં જઈને આપે છે એ આપણે જોઈએ. જો તમારી પાસે બાઇબલ હોય તો 2 તિમોથી 4થો અધ્યાય અને 9 થી 17 કલમ, એની ઉપર આપણે, એને થોડી કલમો ઉપર આપણે વિચાર કરીશું. 2 તિમોથી 4થો અધ્યાય અને 9 થી 17 કલમ. જેમ બને એમ જલ્દી મારી પાસે આવવાને તું પ્રયત્ન કરજે. દેમાસે વર્તમાન દુનિયાને પુષ્કળ પ્રેમ કર્યો હતો, તેથી જ તો તે મને છોડીને ચાલ્યો ગયો છે. તે થેસાલોનિકા જતો રહ્યો છે, અને ક્રેસેન્સ ગલાતિયા ગયો છે, અને તીતસ દલમાતિયા ગયો છે. હવે મારી સાથે ફક્ત લૂક જ રહ્યો છે. માર્કને શોધી કાઢજે, અને તું આવે ત્યારે એને તારી સાથે લેતો આવજે. અહીંના મારા કાર્યમાં તે મને મદદ કરી શકે તેવો છે. મેં તુખિકસને એફેસસમાં મોકલ્યો છે, અને હું જ્યારે ત્રોઆસમાં હતો ત્યારે કાર્પસ મારો કોટ મૂકીને આવ્યો છું. તો તું જ્યારે આવે ત્યારે મારો કોટ લેતો આવજે, અને મારા પુસ્તકો પણ લાવજે, કે જે પુસ્તકો વિશિષ્ટ રીતે મેં ચર્મપત્રો ઉપર લખ્યા છે, કે ઓળિયું કહી શકીએ આપણે, સ્ક્રોલ, તો એની મને ખાસ જરૂર છે. એલેક્ઝાન્ડર કંસારાએ મારું ઘણું નુકસાન કર્યું છે. એલેક્ઝાન્ડરના કુકર્મો બદલ પ્રભુ તેને શિક્ષા કરશે. તું તે માણસથી ચેતતો રહેજે, જેથી તને પણ આઘાત ન આપે. તેણે આપણા ઉપદેશની સામે ઘણો વિરોધ દર્શાવ્યો છે. પહેલી વાર જ્યારે મેં મારો બચાવ કર્યો ત્યારે મને કોઈએ મદદ ન કરી. દરેક જણ મને છોડીને ચાલ્યા ગયા હતા. મારી પ્રાર્થના છે કે દેવ તેઓને માફ કરે, પરંતુ પ્રભુ મારા પક્ષમાં ઊભો રહ્યો. બિન યહૂદીઓને હું સુવાર્તા સંપૂર્ણ રીતે જણાવી શકું એ માટે પ્રભુએ મને પૂરતી શક્તિ આપી. સૌ બિન યહૂદીઓએ તે સુવાર્તા સાંભળે તેવી પ્રભુની ઈચ્છા હતી. સિંહના મોઢામાંથી મને બચાવી લેવામાં આવ્યો. તો અહીંયા આપણે જોઈએ કે આપણે શું વાંચ્યું. તો આ પાઉલનું છેલ્લું લખાણ આપણે જોઈએ છે, કે જે બાઇબલની અંદર છે. અને તિમોથી તો એનો દત્તક લીધેલો દીકરા સમાન હતો. એટલે પાઉલે એને પ્રભુનો જે સેવક થવા માટે પોતે તૈયાર કર્યો હતો, અને એ અત્યારે હવે તિમોથીને એની પાસે બહુ જલ્દી આવવાને માટે બોલાવી રહ્યો છે. જેટલું બને એટલું જલ્દી આવજે. હવે 10મી કલમમાં જોઈએ તો પાઉલ એ દેમસ વિશે લખે છે. એ દેમસ કોણ હતો? તો દેમસ એ પાઉલની સાથે જ કામ કરનારો હતો. એ દેમસ પણ પ્રભુનો સેવક હતો. અને એક સમય હતો કે દેમાસ એ પાઉલની સાથે કામ કરતો હતો. એ પણ જેમ પાઉલ પ્રભુની સુવાર્તા આપતો હતો, એવી જ રીતે દેમસ પણ એની સાથે હતો. અને જોન માર્ક, કે જેણે માર્કની સુવાર્તા લખી, આ લૂક, કે જેણે લૂકની સુવાર્તા, પ્રેરિતોના કૃત્યો લખ્યું, અને બીજા લોકો પણ પાઉલની સાથે કામ કરતા હતા. અને આવું આપણને કંઈ જાણવા મળે છે? ફિલેમોનનો પત્ર અને એની 24મી કલમ, એનો જે એક જ અધ્યાય છે, તો એની 24મી કલમમાં આપણે આ જોઈએ છીએ. એટલે દેમસ, મારો કહેવાનો મતલબ કે પાઉલની સાથે કામ કરતો હતો. અને જ્યારે પાઉલને
આ કલોસીઓને પત્ર 4 અધ્યાય અને 14મી કલમમાં જોઈએ તો આપણે જોઈએ છે કે પાઉલ જ્યારે પહેલી વખત એને રોમની અંદર જેલમાં નાખવામાં આવ્યો ત્યારે દેમસ રોમમાં હતો. અને આપણે એવું લખાણો તરફ બાઇબલમાંથી જો વાંચીએ વધારે તો આપણે જોઈએ છે કે દેમસ હતો એ પાઉલની સાથે જ્યારે પાઉલ રોમની અંદર બીજી વખત જ્યારે એને જેલમાં નાખવામાં આવે છે ત્યારે પણ એ પાઉલની સાથે હતો દેમસ, એટલીસ્ટ થોડા સમય માટે. અને પછી કશુંક થાય છે. શું થાય છે? તો દેમસ પાઉલને છોડીને, આ મિનિસ્ટ્રી છોડીને એ જતો રહે છે. અને આ પાઉલને બહુ દુઃખ લાગે છે આ જોઈને. અને પાઉલ અહીંયા લખે છે કે દેમસ હવે મને છોડીને જતો રહ્યો છે. કેમ છોડીને જતો રહ્યો છે? કારણ કે દેમસ આ દુનિયા ઉપર વધારે પ્રેમ કરે છે. એણે મને છોડીને થેસાલોનિકા ગયો છે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણે કે દેમસ એ પાઉલને વહાલો હતો. કદાચ એવું પણ શક્ય બને કે આ દેમસ પ્રભુની પાસે પાઉલ દ્વારા પણ આવી શક્યો હોય. શક્ય છે, વી ડોન્ટ નો. પણ એ અગત્યનું નથી. પણ જે અગત્યનું એ છે કે હવે દેમસ ઈસુ ખ્રિસ્તને જે અનુસરતો હતો, પાઉલની સાથે જે કામ કરતો હતો, ઈસુ ખ્રિસ્તની સુવાર્તા આપવાનું, પાઉલનો સહકાર્યકર હતો. તો હવે દેમસ પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ એણે એમની પાછળ ચાલવાનું છોડી દીધું છે. એવું આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને દેમસ એ રોમ છોડીને કેમ ગયો? કારણ કે એને દુનિયા ઉપર હવે વધારે પ્રેમ હતો. બીજા શબ્દોમાં કે દેમસે હવે એવું એને પાસે પસંદગી કરવાનો સમય આવ્યો ત્યારે એણે દુનિયાની પસંદગી કરી. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે પસંદ કરતો હતો, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલતો હતો, પાઉલની સાથે રહીને, લૂકની સાથે રહીને અને બીજા પ્રભુના સેવકોની સાથે રહીને, તો હવે એક સમય આવે છે કે આ દેમસ હવે બધું છોડીને દુનિયાની પાછળ જાય છે. હવે એને દુનિયાની વસ્તુ વધારે ગમે છે. આપણે બીજો તિમોથી 4 અધ્યાયને 10મી કલમના પ્રમાણે કહી શકીએ. હવે આપણને દેમસ વિશે વધારે ડિટેલ ખબર નથી, પણ એવું આપણે કહી શકાય કે દેમસે હવે શું પસંદ કર્યું? તો શૈતાન, કે જે આપણને દુનિયાની વસ્તુ, કે એવું આપણને લાગે કે જે દુનિયામાં વધારે સારું છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે દેમસને જે ઓફર કરે છે એના કરતાં શૈતાન વધારે સારું ઓફર કરી રહ્યા છે આ દુનિયા પર. અને એના કારણે પ્રભુને અનુસરવાનું છોડીને આ દુનિયાની પાછળ ગયું. એવું આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને આવું હું કેમ કહું છું? કારણ કે બાઇબલમાં દેમસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે પાછો આવ્યો એના વિશે કશું લખવામાં આવ્યું નથી. એટલે મારું માનવું છે કે જો બાઇબલમાં એવું લખ્યું હોય દેમસ વિશે કે પ્રભુને અનુસરવાનું એણે છોડી દીધું અને દુનિયાની પાછળ ગયો, જો એવું લખ્યું છે તો પછી એ બાઇબલમાં આપણે અધૂરું તો ના જ હોય. અને બાઇબલમાં એવું લખવામાં આવ્યું નથી કે દેમસ પાછો આવે છે કે પસ્તાવો કરે છે. એટલે એ માનવું યોગ્ય છે કે દેમસ હવે પ્રભુને અનુસરવાનું એણે છોડી દીધું છે. અને એ સમજવું અઘરું છે કે કેમ એણે છોડ્યું. કારણ કે જો તમે પાઉલની સાથે કામ કરી રહ્યા છો, પાઉલ કેટલો અજાયબ પ્રભુનો સેવક, કેટલા બધા ચમત્કારો ઈસુ ખ્રિસ્તે પાઉલ દ્વારા કર્યા. પાઉલ આપણે જોઈએ તો આપણા ખ્રિસ્તી વિશ્વાસનો સૌથી સ્ટ્રોંગ ડિફેન્ડર કહી શકાય. આપણો ખ્રિસ્તી વિશ્વાસનો જે બચાવ કરનારો માણસ જોઈએ તો પાઉલથી વધારે મોટો કોઈ હોઈ શકે નહીં. અને તમે એવા માણસની સાથે જો તમે કામ કરો છો, એના સહકાર્યકર છો, તો પછી પ્રભુની હાજરી તો કેટલી અજાયબ જેવી તમારી મધ્ય હોય. અને આવી હાલતમાં જો તમે રહેતા હોય તો પછી તમે પ્રભુને કેવી રીતે છોડી શકો? એટલે માનવું જરા અઘરું છે. હું માનું છું કે જો આપણામાંથી કોઈ જે સાંભળી રહ્યા છે, જો તમે પ્રભુમાં ખરેખર હોય
અને તમે પાઉલ જેવા માણસની સાથે કામ કરતા હોય તો પછી તમારી આગળ ગમે તેટલી મુશ્કેલી આવે તો એ મારું માનવું છે કે આપણે વિશ્વાસમાં દ્રઢ તો રહીએ જ, કારણ કે આપણે એકબીજાને પણ આપણે સહારો આપી શકતા હોય છે આપણા વિશ્વાસમાં. પણ આમાં દુઃખની બાબત એ છે કે આપણી મધ્યે એવા ઘણા લોકો છે કે જેમ દિમસે પસંદ કર્યું એમ આપણે પણ એવા ઘણા લોકો છે કે જે દુનિયાવી બાબતો ની ઉપર વધારે ધ્યાન આપે છે અને દુનિયાવી બાબતોને કારણે એ ઈશ્વરને પાછળ ચાલવાનું છોડી દે છે. જો આપણે ઈશ્વરની પાછળ ચાલીએ તો આપણને ખબર છે કે કાયમ અનંતકાળને માટે આપણને કેટલું આપણું આનંદથી આપણે સ્વર્ગમાં રહેવાના છે. કોઈ ચાલી રહ્યું છે અને એનો ફોન મ્યુટ નથી. જો તમે ચાલી રહ્યા હોય તો પ્લીઝ તમારો ફોન મ્યુટ કરો. આજે કેટલા બધા લોકો એવા છે કે જ્યારે પ્રભુના વચનો સાંભળે ત્યારે ખૂબ શું કહેવાય કે એકદમ એક્સાઇટેડ થઈ જાય અને પછી હા હું પ્રભુને જ પાછળ ચાલીશ. પછી લોકો પ્રભુને પાછળ ચાલે પણ ખરા અને પછી પ્લીઝ તમારો ફોન મ્યુટ કરો. તમે કોઈ બહાર ચાલી રહ્યા છો, પવનની અંદર છે અને પવનનો અવાજ આવે છે, પ્લીઝ એવા વ્યક્તિ તમે હોય તો પ્લીઝ તમારો ફોન મ્યુટ કરો. આપણે માથીની સુવાર્તા 13મો અધ્યાય ને 22મી કલમ કહે છે કે જે બી કાંટા અને ઝાખરામાં પડ્યા છે તે એવી વ્યક્તિ જેવા છે કે જે ઉપદેશ સાંભળે છે, પણ જ્યારે દુનિયાવી ચિંતાઓ અને સંપત્તિના પ્રલોભનો આવે છે ત્યારે સંદેશને ગૂંગળાવી નાખે છે અને તેને ઉગતા અટકાવે છે અને તે કોઈ પણ ફળ ધારણ કરી શકતા નથી. એટલે જો તમે પ્રભુની તમે સેવામાં હોય તો એનો મતલબ એવો નથી કે તમે ખાલી સેવા કરતા હતા એના લીધે એના કારણે તમે કાયમ માટે તમે પ્રભુમાં ચાલવાના છો. તમારે જો પ્રભુની અંદર ફળદ્રુપ રીતે કામ કરવું હોય, તમારે પ્રભુ ઈસુની સેવા ખરેખર કરવી હોય તો સૌથી અગત્યની બાબત સૌથી પહેલી બાબત કે યોહાન 3:3 કહે છે કે તમારે નવો જન્મ પામવો જ જોઈએ. યુ મસ્ટ બી બોર્ન અગેન. બીજી કોઈ તમને ચોઈસ આપવામાં આવતી નથી. તમારે નવો જન્મ પામવો જ જોઈએ. જો તમે નવો જન્મ પામ્યા નથી અને તમે પ્રભુની સેવાનું કામ સ્વીકારો છો તો અલાવો એનું કોઈ ફળ આવી શકે નહીં. પ્રભુની નવો જન્મ પામવો બહુ અગત્યનો છે. અને જો તમે તમારો નવો જન્મ તમે પામ્યા નથી તો તમારા વિશ્વાસનો પાયો જ નથી. અને પછી આપણે ખ્રિસ્તના નહીં પણ ખ્રિસ્તના વિરોધીઓ જ કહેવાઈએ. જો તમે નવો જન્મ નથી પામ્યા તો તમે ખ્રિસ્તના વિરોધીઓ જ કહેવાઓ. અને 1 યોહાન 2 અધ્યાય ને 19મી કલમ શું કહે છે કે ખ્રિસ્તના તે વિરોધીઓ આપણા સમૂહમાં હતા પણ તેઓ આપણામાંથી નીકળી ગયા. તેઓ ખરેખર આપણી સાથે ન હતા. જો તે ખરેખર આપણા સમૂહના હોત તો તેઓ આપણી સાથે રહ્યા હોત, પણ તેઓ નીકળી ગયા. તે બતાવે છે કે તેમાંનો કોઈ પણ ખરેખર આપણામાંનો હતો નહીં. અહીંયા દિમસ નીકળી જાય છે. પાઉલની સાથે પ્રભુની જે સેવા કરતો હતો તો એમાંથી દિમસ નીકળી જાય છે. અને મારું માનવું છે કે પાઉલને દિમસ સાથે સારો સંબંધ હતો. પાઉલને અંગત સંબંધ હતો દિમસ સાથે. અને એના નીકળવાથી ખરેખર પાઉલને દુઃખ થાય છે, આપણે જોઈ શકીએ છીએ. પણ છતાંય એ દુઃખ લાગે છે તો પણ પાઉલ આપણે આ પત્રમાં જે જોયું અત્યારે તો દિમસની માટે એ દુઃખી થાય છે પણ ઈશ્વરથી દૂર પાઉલ થતો નથી. પાઉલનું ધ્યાન તો ઈશ્વર તરફ જ હોય છે. લોકો આપણને દુઃખી કરે, લોકોના કારણે આપણે કદાચ નિરાશ થઈએ, આપણને કદાચ એ લોકો દુઃખ પણ પહોંચાડે, રાઈટ, ઇમોશનલી કે કોઈ પણ રીતે આપણને કદાચ હલાવી નાખવાની, આપણો વિશ્વાસનો પાયો હલાવી નાખવાની આપણને કોશિશ પણ કરે.
પણ કોઈ પણ પરિસ્થિતિ હોય, વહાલાઓ યાદ રાખજો કે ઈસુ ખ્રિસ્તની સાથે તમે જો ચાલશો તો કોઈ પણ બાબત આપણને નિરાશ કરે પણ ઈશ્વર આપણને આપણું રક્ષણ કરશે. ઈશ્વર આપણને ડગવા દેશે નહીં. દુઃખ આવશે, આપણને કોઈ નિરાશ જરૂર કરશે, પણ ઈશ્વરના આપણું ધ્યાન જો ઈશ્વર તરફ હશે, આપણું ધ્યાન ઈશ્વરની ઈચ્છા મારા માટે શું છે એની પર આપણું ધ્યાન વધારે હશે તો આપણને કોઈ હલાવી શકશે નહીં. કારણ કે આપણે ઘણીવાર શું હોય છે કે આપણો પોતાનો ભરોસો ઈશ્વર કરતાં લોકોમાં વધારે મૂકતા હોઈએ છીએ. આપણું ધ્યાન ઈશ્વર કરતાં લોકો પર વધારે હોય છે. દાખલા તરીકે કોઈ પાસ્ટર કે કોઈ પ્રભુનો સેવક હોય કે આપણે જેને ખૂબ માન આપતા હોઈએ, કદાચ ટીવી ઉપર બહુ ફેમસ હોય કે કોઈ પણ બાબત હોય, પણ આપણે માનીએ કે આ ખરેખર પ્રભુનો સેવક છે ને આપણે એ જે કે આપણે સાંભળીએ. હવે એમના સંદેશાઓ હું દર રવિવારે કે જ્યારે પણ આવતા હોય ત્યારે હું સાંભળું, પણ પછી જ્યારે હું જોઉં કે એ પ્રભુનો માણસ, મારી નજરમાં પ્રભુનો માણસ હતો અને એ માણસે એવા કામ કર્યા કે એ કામના લીધે બદનામી થાય, તો એ બહુ સ્વાભાવિક છે કે મારો ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ ડગી જાય કે જો ને આ માણસે કેવું કર્યું. હવે મને, કારણ કે મારું ધ્યાન એ માણસ ઉપર હતું, હું એ માણસ જે કે એ કરતો હતો. જો હું પોતે બાઇબલ રોજ વાંચું, જો હું ઈશ્વર સાથેનો અંગત સંબંધ રાખું, તો જો આવી કોઈ બાબત બને તો એના કારણે મને દુઃખ થાય પણ મને હલાવી શકે નહીં ઈશ્વર સાથેથી. એટલે વાલાઓ, બહુ અગત્યનું છે કે આપણો પોતાનો અંગત સંબંધ ઈશ્વર સાથે હોવો જરૂરી છે. કોઈકની સાથે તમે વ્યક્તિની સાથે તમારે આત્મીયતા ના બનાવો. આપણી આત્મીયતા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જ હોવી જોઈએ. આ દેમાસ જે હતો એના કારણે પાઉલ, ખરેખર તમે જુઓ ઓબ્વિયસલી તો એ નિરાશ થાય છે અને એના કારણે એ દેમાસ વિશે લખે પણ છે. પણ પછી પાઉલ એ પણ કહે છે કે હું મારું ધ્યાન, મારું ફોકસ હું ઈસુ ખ્રિસ્ત તરફથી દૂર નહીં હટાવું. કોઈ પણ બાબત થાય, કશું પણ થાય, પણ મને કોઈ વિક્ષેપ, મારામાં ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં કોઈ વિક્ષેપ નાખી શકશે નહીં, કોઈ અવરોધરૂપ બની શકશે નહીં. હું તો મારે ઈશ્વરને જ એની પાછળ જ ચાલીશ, દેમસની પાછળ નહીં. કદાચ દેમસ બહુ પ્રતિભાશાળી વ્યક્તિ હોઈ શકે, જ્યારે કદાચ એનું બોલવાનું પણ બહુ જોરદાર હોઈ શકે, સંદેશા પણ બહુ સુંદર આપતો હોઈ શકે, કોઈ પણ બાબત હોય આપણને ખબર નથી, પણ એણે દેમસને જે કરવું હતું એ દેમસે કર્યું. પણ મેં તો નક્કી કર્યું છે કે હું ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલીશ, હું પાછો ફરવાનો નથી. આઈ હેવ ડિસાઇડેડ ટુ ફોલો જીસસ, નો ટર્નિંગ બેક. લોકો પર આપણે જો ભરોસો રાખીએ તો ઓફકોર્સ આપણે એમની પર વધારે ભરોસો રાખીએ તો આપણને નિરાશા મળવાની જ છે. યાદ રાખજો કે જે વ્યક્તિ ભલે તમારી સાથે દરેક પગલે તમારી સાથે ને પાસે હોય, પણ એ તમને જ્યારે છોડે ત્યારે તો તમને દુઃખ લાગે. પણ જે વ્યક્તિએ ઈશ્વરની સાથે ચાલવાનું છોડ્યું છે તો એમના માટે તો ખૂબ જ ખરાબ છે. અને આવી કોઈ બાબત બને તો પાઉલ અહીંયા એક સલાહ આપે છે કે ડોન્ટ ટ્રાય ટુ ફિગર ઇટ આઉટ શું થયું. તમે પોતે એ બાબત પર ધ્યાન ના આપશો કે વિચારવાની કોશિશ ના કરશો કે શું થયું, કેમ આમ બન્યું. ખાલી તમે તમારો સંબંધ ઈશ્વર સાથે મજબૂત રાખો અને આગળ વધો. ઘણી વખત શૈતાન આવી કુયુક્તિઓ વાપરતો હોય છે આપણને ઈશ્વરથી દૂર કરવાને માટે. કારણ કે શૈતાનનો તો એક જ દુશ્મન છે અને એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને કોઈ પણ વ્યક્તિ જો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે તો એ શૈતાનને ગમતું નથી. અને એ કોઈ પણ રીતે જો તમે કાં તો તમારી સાથે કોઈ હોય એ પ્રભુના વિશ્વાસની અંદર નિર્બળ હોય, ઓછો હોય, તો શૈતાન એને જરૂર પકડશે. શૈતાન તમને પણ પકડશે, પણ જો તમે પ્રભુમાં દ્રઢ હશો તો એ તમને કશી આંચ શૈતાન દ્વારા આવવાની નથી.
એટલે તમારો વિશ્વાસ, તમારું ધ્યાન, તમારું ફોકસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર રાખો. આપણે એવા કેટલા લોકોને જોઈએ છે, ઘણા આપણે પાસ્ટરો, ટીવી ઇવેન્જલિસ્ટ કે મોટા મોટા નામો ઘણા બધા એવા હોય છે કે એક વખત તમે પ્રભુમાં ખૂબ મજબૂત હોય એવું તમને લાગે, પણ સમહાવ કોઈ પણ કારણોસર એ પ્રભુથી ધીરે ધીરે દૂર થયા હોય, કાં તો કદાચ કોઈ એવી એક બાબત એમના જીવનમાં બની હોય કે જે પ્રભુથી દૂર એમને લઈ ગઈ હોય. અને જ્યારે એમ બને ત્યારે આપણા વિશ્વાસને અસર પડે છે. એટલે આપણું ધ્યાન ઈસુ ખ્રિસ્ત તરફ જ રાખવું જોઈએ, કારણ કે ઈસુ ખ્રિસ્ત એકલા જ એવા છે કે જે આપણને સામર્થ્ય આપે છે. એટલે આ ખાસ બાબતની સલાહ આપણે આમાંથી લઈ શકીએ છીએ દિમાસ દ્વારા. 1 પિત્તર 5મો અધ્યાય અને 8 અને 9 કલમ. આ 1 મિનિટમાં આ લાઈન બંધ થશે તો ફરી આપણે ફોનમાં પાછા આવીશું. પણ 1 પિત્તર 5 અને 5 થી 10 જો તમે વાંચો તો બહુ ફેમસ વાત પિત્તર અહીં લખે છે કે તમારી જાતને નિયંત્રિત કરો, સાવધાન રહો. શૈતાન તમારો દુશ્મન છે અને તે ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ખાવાને માટે શોધતો ફરે છે. પણ શૈતાનનો વિરોધ કરો, તમારા વિશ્વાસમાં સુદૃઢ બનો. તમે જાણો છો કે તમારા જેવી જ યાતના દુનિયાભરમાં તમારા ભાઈઓ અને બહેનો ભોગવી રહ્યા છે. હા, થોડા સમય માટે તમારે સહન કરવું પડશે, પરંતુ તે પછી દેવ બધું જ સારું કરશે. તે તમને શક્તિશાળી બનાવશે અને તમારું પતન ન થાય તે માટે તમારો આધાર બની રહેશે. તે જ સર્વ કૃપાનો દેવ છે. યસ, એટલે શૈતાન તો એનાથી બનતી પૂરી કોશિશ આપણને ઈશ્વરથી દૂર કરવા માટે કરશે. પણ આપણે ધ્યાન રાખીએ કે શૈતાન આપણને પ્રભુથી દૂર ના કરે. જે પેલું ગીત છે ને કે આપણે કે કોઈ પણ ભલે મારી સાથે ન આવે પણ હું ઈશ્વરને પાછળ ચાલીશ. ધો નન ગો વિથ મી, આઈ સ્ટીલ વિલ ફોલો. નો ટર્નિંગ બેક, નો ટર્નિંગ બેક. આઈ હેવ ડિસાઇડેડ ટુ ફોલો જીસસ. યાદ રાખીએ કે જે લોકો ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલે છે, ઘણા પાસ્ટરો કે ઘણા મોટા વ્યક્તિઓ પણ આ રીતે ચાલ્યા હશે. પણ અહીંયા આપણે જો વાંચ્યું એમાં જો તમે ધ્યાનથી સાંભળ્યું હોય તો પાઉલ એવું નથી કહેતો કે મને કશી બાબતનું દુઃખ નથી. પાઉલ કહે છે કે કોઈ આવી દુઃખની બાબતોથી હું ઈશ્વર તરફથી હલતો નથી. બહુ અગત્યની બાબત કે ઘણી વખતે આપણને દુઃખ થાય એવી બાબતો બનશે, ખાસ કે જેમની ઉપર આપણે વધારે પ્રેમ કરીએ છીએ, કે જે લોકો આપણી નજદીક છે, એમના કારણે આપણને દુઃખ થશે. પણ એના કારણે આપણે ઈશ્વરથી દૂર ના થઈએ, એ બહુ અગત્યનું છે. પછી આપણે આગળ વધીએ તો બીજી એક વ્યક્તિ વિશે વાત કરીએ છીએ પાઉલ અહીંયા 14મી કલમમાં. અને 14મી કલમમાં પાઉલ કહે છે, એક બીજી વ્યક્તિ વિશે વાત કરે છે અને એનું નામ છે એલેક્ઝાન્ડર. એલેક્ઝાન્ડર કંસારાએ મારું ઘણું નુકસાન કર્યું છે. એલેક્ઝાન્ડરના કુકર્મો બદલ પ્રભુ તેને શિક્ષા કરશે. હવે આવું કેવી રીતે બની શકે? આપણને પણ ઘણી વખત એવું લાગે, આપણે ઘણી વખત વિચારીએ કે જો ઈશ્વરે તમારો અભિષેક કર્યો છે, જો પ્રભુના કામમાં તમે છો, એસ્પેશિયલી પાઉલ કે જેને કેટલો અજાયબ પ્રભુનો સેવક હતો, તો આવો વ્યક્તિ જો તમે હોય પાઉલ જેવા, તો પછી આ એલેક્ઝાન્ડર જેવો માણસ કેવી રીતે એનું નુકસાન કરી શકે? આવો સવાલ મને થયો અને કદાચ તમને પણ થાય. અને એનું કારણ તો આપણને ખબર નથી, પણ એના વિશે આપણે કશું કરી શકતા નથી. આઈ ગેસ કે સમાજમાં આવી રીતે આ નોર્મલ છે કે જ્યારે તમે ઈશ્વરના રસ્તામાં ચાલો, જ્યારે તમે પ્રભુની પાછળ ચાલો છો એકદમ પૂરા વિશ્વાસથી, તો બાઇબલમાં એવું નથી લખ્યું કે તમને કોઈ મુશ્કેલી નહીં આવે.
જો તમને કોઈ આવું કહેતું હોય, જો તમને કોઈ કદાચ તમે ટીવી પર સંદેશાઓ સાંભળતા હોય, કદાચ તમે કોઈ પણ માણસ તમને આવું કહે કે જો તમે પ્રભુની પાછળ વિશ્વાસથી ચાલશો તો તમારામાં તમને બધું સારું જ થશે, તમારું કદી તમને દુઃખ લાગે એવું નહીં થાય, તો વાલાઓ તમને ચેતવણી હું આપું છું કે આ ખોટી સુવાર્તા છે. એકચ્યુઅલી આ સુવાર્તા ના કહેવાય. અને એવા લોકોની પાછળ એવા લોકોને સાંભળશો નહીં, કારણ કે આને ફોલ્સ ટીચિંગ કહેવાય. બાઇબલ એવું નથી કહેતું, પણ બાઇબલ એનાથી ઊંધું કહે છે. પાઉલે હમણાં આપણે વાંચ્યું એમ કે એકદમ ઓપોઝિટ, કે જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલો છો તો ખૂબ પ્રોબ્લેમ, ખૂબ સમસ્યાઓ તમારી મધ્યે આવશે. અને ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે જે લોકોએ મારી ઉપર દ્વેષ કર્યો તો જરૂર એ લોકો તમારી ઉપર પણ દ્વેષ કરશે. મને નકાર્યો તો તમને પણ નકારશે. મને દુઃખ આપ્યું તો તમને વધારે દુઃખ આપશે. અહીંયા પાઉલ આ એલેક્ઝાન્ડર જે કંસારો હતો, મેટલ વર્કર કહીએ ઇંગ્લિશમાં, તો એના વિશે શું કહે છે? તિમોથીને કહે છે કે આવા માણસોથી સાવધ રહે, એલેક્ઝાન્ડરથી. અહીંયા આ દેમસની વાત, દેમસ વિશે આપણે જોયું, દેમસ વિશે આવું નથી કહેતો, પણ પાઉલ એલેક્ઝાન્ડર વિશે શું કહે છે? એવું નથી, પાઉલ એલેક્ઝાન્ડર વિશે એવું નથી કહેતો કે ચલો આપણે એવી આશા રાખીએ કે એલેક્ઝાન્ડર કંસારો સુધરે, ચલો આપણે એલેક્ઝાન્ડર માટે પ્રાર્થના કરીએ, એવું પાઉલ અહીંયા નથી કહેતો. પાઉલ એવું પણ નથી કહેતો કે એલેક્ઝાન્ડરે નુકસાન કર્યું, હજી એને એક આપણે તક આપીએ. પાઉલ બહુ કશું જ આમનું નથી કહેતો. પાઉલ તિમોથીને એકદમ સ્પષ્ટ રીતે કહે છે કે એને તું જવા દે. ગોડ એને, ઈશ્વર એને શિક્ષા કરશે. તું તારો ટાઈમ એવા લોકોની પાછળ ના બગાડીશ. ઈશ્વર એનો બદલો આપશે, એવું પાઉલ અહીંયા કહે છે. એણે જે એલેક્ઝાન્ડરે જે નુકસાન કર્યું છે, શું નુકસાન કર્યું છે આપણને ખબર નથી, પણ નુકસાન તો બહુ મોટું એણે કર્યું જ હોવું જોઈએ. અને જ્યારે એવું તમારા વિશ્વાસમાં તમે હોય અને એવું કોઈ વ્યક્તિ હોય કે જે તમને ઈશ્વરથી દૂર રહેવામાં કાં તો તમારું નુકસાન કરે, તો તમે તમારો સમય એવા લોકોની પાછળ બગાડશો નહીં. 15મી કલમમાં પાઉલ તિમોથીને કહે છે કે સાવધ રહે. અહીંયા બહુ અગત્યનું શિક્ષણ આપણને જોવા મળે છે. આપણા જીવનમાં પણ આપણે જોઈએ તો આવા એલેક્ઝાન્ડર જેવા એકદમ ટોક્સિક લોકો, એકદમ ખરાબ લોકો આપણા જીવનમાં આવશે. અને જ્યારે એવા લોકો આવે તો એમનાથી સાવધ રહેજો. ઈશ્વરે આપણને આત્મા આપ્યો છે, સમજ શક્તિનો આત્મા, અને એ આત્મા દ્વારા આપણને ઈશ્વર કહે છે કે આવા વ્યક્તિઓથી દૂર રહો. સારું નરસું પારખવાનો આત્મા ઈશ્વરે આપણનામાં મૂક્યો છે કે આવા એલેક્ઝાન્ડર જેવા લોકોથી તમે દૂર રહો. એમની પાસે જઈને એમને સુધારવાની કોશિશ ના કરશો, કારણ કે એ લોકો તો એકદમ દુષ્ટ લોકો છે, બહુ ભયજનક લોકો છે. શું તમારા જીવનમાં એવા લોકો છે? મારી ખાતરી છે કે હશે જ. હા, આપણે એવું કહી શકીએ કે ઈશ્વર દરેકની ઉપર પ્રેમ કરે છે, અને એ એકદમ સત્ય છે. તો પછી આવું કેમ? અને ટ્રસ્ટ મી, પાઉલની અંદર પણ ઈશ્વરનો જે પ્રેમ હતો એ દરેક લોકો પ્રત્યે પાઉલ પ્રેમ કરતો હતો. એવું નહોતું કે પાઉલે કોઈની દ્વેષ કરતો હોય ને એને કોઈ ગમે ને કોઈ ના ગમે, એવું નહોતું. પાઉલને પણ દરેક લોકો પ્રત્યે પ્રેમ હતો. પણ પાઉલે જોયું કે એલેક્ઝાન્ડર કેવો વ્યક્તિ હતો. અહીંયા આત્મિક યુદ્ધ થઈ રહ્યું છે, અને પાઉલ તિમોથીને ચેતવણી આપે છે કે એલેક્ઝાન્ડરથી તું દૂર રહેજે, એ ખરાબ છે, અને એ તને આત્મિક રીતે તારા માટે ખાલી નુકસાન કરનારો જ છે. આ તો ટ્રબલ છે, બહુ મોટું ટ્રબલ, મોટું નુકસાન કરનારો પ્રોબ્લેમ. અને એણે મને પણ ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. એટલે હું તને કહું છું તિમોથી કે તું સાવધ રહેજે અને આનાથી એલેક્ઝાન્ડરથી દૂર રહેજે. તમે જોઈ શકો છો કેટલી અગત્ય સાથે પાઉલ અહીંયા વાત કરી રહ્યો છે. બહુ અગત્યની બાબત કે એવા લોકોથી તમારું અંતર રાખો, એવા લોકોથી દૂર રહો. જ્યારે આપણે જૂના કરારમાં જોઈએ છે
તો આપણે એવું જોઈએ છે જૂના કરારમાં કે જો તમે ઈશ્વરના નિયમો પાળો તો ઈશ્વર તમારી સાથે હોય. ઈશ્વર ખાસ તો યહોશુઆ. હલો, તમારો ફોન મ્યુટ કરશો. ડાઉનલોડ થાય, આઈ ડોન્ટ નો કોણ બોલે છે, પણ પ્લીઝ તમારો ફોન મ્યુટ કરશો. તો યહોશુઆ જ્યાં પણ એણે પગ મૂક્યો અને જ્યારે પણ એ ઈશ્વરની સાથે સાચો હતો, ઈશ્વરના અનુસરતો હતો એની આજ્ઞાઓમાં, એ દરેક લડાઈઓ યહોશુઆ જીત્યો. પણ જ્યારે એ ઈશ્વરનું સાંભળ્યું નહીં, જ્યારે પોતાની રીતે યહોશુઆ લડવા ગયો, ત્યારે એ લડાઈઓ હાર્યો. આપણને ખબર છે, આખાન વિશે આપણને ખબર છે કે જ્યારે એણે જે મૂર્તિઓ સંતાડી હતી તો એના કારણે યહોશુઆ એ યુદ્ધ હતું એ હાર્યો. પણ નવા કરારમાં એવું નથી. નવા કરારમાં એવું નથી કે જો તમે ઈશ્વરની ઈચ્છામાં ચાલશો, ઈશ્વરનું કહ્યું માનશો, તો તમે એ દરેક લડાઈ જીતશો. એવું નવા કરારમાં આપણે જોઈએ છે તો એવું નથી. તમે ઈશ્વરની ઈચ્છામાં ચાલશો તો પણ લોકો તમારી ઉપર રાજ કરવાની કોશિશ કરશે, તમને હરાવવાની કોશિશ કરશે. જો તમે ઈશ્વરના રસ્તામાં ચાલશો તો પણ લોકો તમારા કામમાં વિક્ષેપ તો નાખશે જ. એમાં રાઈટ ઓર રોંગ? આજે આપણે જોઈએ તો કેટલા બધી બાબતો એવી છે કે પ્રભુના લોકો જ્યારે પ્રભુનું કામ કરી રહ્યા છે અને ત્યારે એમની હત્યા કરી નાખવામાં આવે છે. પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલવાને કારણે એમનો જીવ એમણે ગુમાવવો પડે છે. એવું આજના દિવસોમાં કેટલી વખત આપણે એવા સમાચારો જોઈએ છે. જો ઈશ્વર હંમેશા આપણને જીત જ આપતા હોય તો કદાચ આપણે કહીએ કે લોકો કેમ એમનું મૃત્યુ થતું હોય છે. આપણે જોઈએ, આપણને ખબર છે ઓસ્ટ્રેલિયન મિશનરી ગ્રેહામ સ્ટેઇન્સ વિશે આપણે કેટલું સાંભળ્યું છે, કેટલું એમના મૂવી પણ કેટલું સુંદર બનાવ્યું છે. અને એમને કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો, તો ઈશ્વરની સુવાર્તા આપતા હતા એમના કુટુંબ સાથે, અને કેવી રીતે એમનું મૃત્યુ થયું. અને જ્યારે આવા સમાચારો આપણે જોઈએ છે તો આપણને બી હચમચી જઈએ છે અને આપણને એ સવાલ થાય કે આવું કેમ થાય છે કે આ માણસ તો ઈશ્વરની સેવા કરે છે, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલે છે. પણ ત્યારે આપણે એવા સમાચારો આપણે જોઈએ ત્યારે આપણે એ વાત યાદ રાખીએ કે આપણે જ્યારે પ્રભુ ઈસુના નામમાં જો આપણે સહન કરીશું તો એક દિવસે આપણે એની સાથે રાજ પણ કરવાનું છે. જો બીજો તિમોથી 2 અધ્યાય અને 11 ને 12મી કલમ કહે છે કે આ ઉપદેશ સાચો છે. જો આપણે તેની સાથે મર્યા હોઈશું તો તેની સાથે આપણે જીવીશું પણ ખરા. જો આપણે યાતનાઓ સ્વીકારીએ છીએ તો આપણે પણ ઈસુની સાથે રાજ કરીશું. જો આપણે ઈસુને સ્વીકારવાનો નકાર કરીએ છીએ તો તે આપણને અપનાવવાનો નકાર કરશે. 2 તિમોથી 2, 11 ને 12. એટલે હા, જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે તો આપણો અંત તો સારો જ છે, કારણ કે આપણે ઈસુ ખ્રિસ્તની સાથે સ્વર્ગમાં હોઈશું. પણ આ દુનિયા ઉપર કશું આપણને ગેરંટીડ નથી. આપણને કશી ખાતરી આપવામાં નથી આવતી કે આ દુનિયા ઉપર જો આપણે પ્રભુના રસ્તામાં ચાલીશું તો બધું સારું જ થશે. કદાચ તમને એવો સવાલ થાય કે આ કંસારો, મેટલ વર્કર, તો આ ઈસુ ખ્રિસ્તના જે વિશ્વાસુ સેવકો હતા એમને કેમ નુકસાન કરી રહ્યો છે? અને મારો જવાબ એક જ, કારણ કે ઈશ્વરે થવા દીધું. આપણે સમજી શકતા નથી કે એણે શું નુકસાન કર્યું. આપણને એટલું ખબર છે કે એણે ઘણું નુકસાન કર્યું, અને પાઉલ કહે છે કે મારે એની સાથે કશું લાગે વળગે એવું નથી. બીજો કોઈ જવાબ નથી. હા, ઈશ્વરે થવા દીધું. આપણામાંના કેટલા લોકો એવા છે કે જેને કોઈને દુઃખ પહોંચાડ્યું હોય. આપણે ભલે ઈશ્વરના રસ્તામાં ચાલતા હોઈએ, સાચા રસ્તામાં ચાલતા હોઈએ, છતાંય વારંવાર કેટલા લોકો એવા છે કે આપણને દુઃખ પહોંચાડે છે. આઈ એમ શ્યોર કે આપણા દરેકના જીવનમાં એવા ઘણા વ્યક્તિઓ હશે કે જેને આપણે મૂકી દેવા જોઈએ, જેના વિશે આપણે કશું ઈશ્વરના નામે છોડી દેવા જોઈએ.
જ્યારે તમારો દુશ્મન કદાચ તમારા પોતાના કુટુંબમાંથી જ હોય, કે તમારા પોતાના મિત્રોમાંથી જ હોય, કે તમારા પોતાના ઘરમાંથી જ હોય, તો ઈશ્વરે તમને એ પણ આત્મા આપ્યો છે સમજ શક્તિનો કે તમે એવા લોકોથી દૂર રહો. એટલે આપણે અહીંયા સો ફાર આપણે શું શીખ્યા? પહેલી બાબત કે તમે જેની પર ભરોસો કરો છો, જેની નજદીકમાં છો, એ લોકો તમને કદાચ નિરાશ કરે, પણ તમારું ધ્યાન ઈશ્વર તરફ રાખો. તમારે લડવાની જરૂર નથી, બધું ઈશ્વર પર છોડી દો. બીજી બાબત કે આ એલેક્ઝાન્ડર કંસારા વિશે, કે તમને ખૂબ નુકસાન કરે, એ શૈતાન જેમ આપણને ખૂબ નુકસાન કરવા માગે છે, એ શૈતાન કોઈકને વાપરે એ તમારી વિરુદ્ધ, તો પાઉલ 16મી કલમમાં બહુ અજાયબ જેવી સલાહ આપે છે. 2 તિમોથી 4 અધ્યાય ને 16મી કલમ કહે છે કે પહેલી વાર જ્યારે મેં મારો બચાવ કર્યો ત્યારે કોઈએ મને મદદ ન કરી. દરેક જણ મને છોડીને ચાલ્યા ગયા હતા. મારી પ્રાર્થના છે કે દેવ તેઓને માફ કરે. કેટલી અજાયબ જેવી સલાહ. આપણા જીવનમાં ઘણા લોકો એવા છે કે જેના કારણે આપણે દુઃખી થયા છે, આપણને એ લોકોએ હેરાન કર્યા છે, ગુસ્સો આપ્યો છે. પણ આપણું વર્તન, આપણે ભૂલી ના જઈએ કે આપણે ઈશ્વરના બાળકો છે. આપણું વર્તન એવું હોવું જોઈએ કે આપણા તરફથી કોઈની પ્રત્યે દ્વેષ ના હોવો જોઈએ. કોઈની સામે આપણે ગ્રજ ના રાખીએ, કોઈની સામે આપણે રોષ ના રાખીએ. બહુ ધ્યાન રાખીએ. કોઈની સામે આપણે ખરાબ વર્તન આપણે એમની સામે ના કરીએ. પણ પાઉલે અહીંયા એ લોકોને માટે કહે છે કે દેવની ઉપર છોડી દો અને ઈશ્વર તેઓને માફ કરે. માફી આપવાનું કામ આપણે તો માફ કરવાના જ, પણ ખરી માફી તો ઈશ્વર એકલા જ આપી શકે. કદાચ કોઈ પણ કારણસર હોય, કે કદાચ એમનો વિશ્વાસ નબળો હોય, કોઈ પણ કારણના લીધે એ લોકોએ આપણને દુઃખ આપ્યું હોય, પણ ઈશ્વર તેમને માફ કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ્યારે વધસ્તંભ પર હતા ત્યારે શું કહે છે કે દેવ એ લોકોને માફ કર, આ લોકોને કે જે મને વધસ્તંભે જડાયો છે, કારણ કે એ લોકોને ખબર નથી કે શું કરે છે. કેટલું અજાયબ જેવું પ્રેમ, કેટલું અજાયબ જેવી માફી અહીંયા પાઉલ આપણને શીખવાડે છે કે આપણે આપવી જોઈએ. આપણે શું કરીએ છીએ? કેટલી વખત આપણા મિત્રો, કુટુંબીજનો, સગાવાલાઓ આપણને નિરાશ કરે છે. મારા દીકરાનું લગ્ન હતું ને તે મને ના બોલાયો. મારી દીકરીનું લગ્ન હતું ને મેં તને આવી ભેટ આપીને તે તો મને ઓછી આપી. મેં તને ક્રિસમસ કાર્ડ મોકલ્યું ને તે મને બર્થડે પર કાર્ડ પણ ના મોકલ્યું. કેટલા બધા કારણો, નાના નાના કારણો કે જેની કોઈ વેલ્યુ નથી, અને એના કારણે આપણે એકબીજાને દુઃખી કરીએ છીએ, અને એના કારણે દ્વેષ આવે છે આપણી અંદર. અને જો કોઈ આપણને દુઃખી કરે તો આપણે એ તો કદી ભૂલતા જ નથી. આ બધું આપણને કેટલું લાગુ પડે છે. યાદ રાખીએ પાઉલે શું કીધું. એનો છેલ્લો પત્ર, પાઉલને તો ખબર છે કે એ સ્વર્ગમાં જવાનો જ છે. પાઉલ જરૂર એમને શ્રાપ આપી શક્યો હોત, એની ઈચ્છા હોત તો, પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલનારો ખરો અનુયાયી હતો. અને પાઉલ અહીંયા કે ઈસુ ખ્રિસ્તને કહે છે કે માફ કરે એમને. એમની સામે કોઈ દ્વેષ રાખો નહીં, માફ કરો. આપણે ભૂલી જઈએ છીએ કે ઈશ્વરે આપણને કેટલી બધી વખત માફ કર્યા છે. આપણને આપણા પાપોના લીધે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે વધસ્તંભ પર ચડ્યા, એ આપણે ભૂલી જઈએ છીએ. પણ આપણે નાની નાની બાબતોમાં માફી આપવામાંથી આપણે ચૂકીએ છીએ. આપણે બદલો લેવામાં તો કેટલા ઉતાવળા થઈ જઈએ છીએ. વાલાઓ, આપણે વિશ્વાસમાં ક્યાં છે? આપણે માફી પામીએ તો આપણે માફી આપવી પણ જોઈએ. જો કોઈ આપણને ખૂબ નુકસાનરૂપ બને, આપણને ગમે આપણું બધું જ લઈ લે, તો આપણે એની પાસે બદલો ના લઈએ, પણ બધું ઈશ્વર પર છોડી દઈએ. જો કોઈ તમને ખબર હોય કે આ માણસ તો ખૂબ જ ખરાબ છે ને મારા માટે તો હાનિકારક છે,
તો વાલાઓ એને આપણે ઈશ્વર પર છોડી દઈએ, પણ આપણે એને ગાળો ના આપીએ, આપણે એના વિશે એની ઉપર દ્વેષ ના કરીએ, પણ એનાથી વધારે આપણે ઈશ્વરને કહીએ કે ઈશ્વર તમે એને માફ કરો. દેવ, મારી પ્રાર્થના છે, 16મી કલમ, મારી પ્રાર્થના છે કે દેવ તેઓને માફ કરે. કેટલું અજાયબ. એક વસ્તુ યાદ રાખીએ કે આપણને દરેક જણ છોડીને જતું રહેશે, પણ ઈસુ ખ્રિસ્ત આપણને કદી તજી દેશે નહીં. જ્યારે પાઉલને બધા છોડીને જતા રહ્યા ત્યારે પાઉલ ઈસુ ખ્રિસ્ત તરફ નજર નાખે છે સામર્થ્યને માટે. આપણે જો ઘણા પ્રભુના સેવકો, મહાન સેવકો થઈ ગયા, જો આપણે એમના જીવનમાં જોઈશું, એમના જીવન વિશે આપણે જો વાંચીશું, તો કોઈક ને કોઈ સમય એવો જરૂર આવ્યો હશે કે એ લોકો એકલા પડી ગયા હશે. એ લોકોને એવું લાગ્યું હશે કે હવે મારું કોઈ નથી, મને બધા છોડીને જતા રહ્યા છે. અને એ સમયમાં ઈસુ ખ્રિસ્તની અજાયબ જેવી હાજરી, અજાયબ જેવી શાંતિનો અનુભવ પણ એમણે એ જ રીતે કર્યો હશે. અહીંયા એલેક્ઝાન્ડર, તમારા જીવનમાં ઘણા બધા એલેક્ઝાન્ડરો હોઈ શકે. વાલાઓ, એમને દેવ પર છોડી દો. તમારા જીવનમાં ડીમસ જેવા લોકો પણ હોઈ શકે કે તમારી સાથે ને સાથે ચાલતા હોય, દરેક કામમાં તમારી સાથે હોય, અને જ્યારે તમને જેલમાં હોય, જ્યારે તમે મુશ્કેલીમાં હોય, ત્યારે તમને છોડીને જતા રહો. વાલાઓ, ઈશ્વર દરેકની સાથે વાત કરશે. તમને કોઈ દુઃખી કરે તો તમારું ધ્યાન એ કઈ બાબતમાં એમણે દુઃખી કર્યા છે એમાં ના રાખો. અને જો તમને તમારું કોઈને નુકસાન પહોંચાડ્યું હોય તો ઈશ્વરને કહો કે ઈશ્વર તમને માફ કરે. અને જો તમે આમ કરશો તો આ કલમથી હું બંધ કરું છું. 2 તિમોથી 4 અધ્યાય ને 17મી કલમ. બહુ અજાયબ સામર્થ્ય આ કલમમાંથી મળે છે. પરંતુ 2 તિમોથી 4 અધ્યાય 17, પરંતુ પ્રભુ મારા પક્ષમાં ઊભો રહ્યો. બિન યહૂદીઓને હું સુવાર્તા સંપૂર્ણ રીતે જણાવી શકું માટે પ્રભુએ મને પૂરતી શક્તિ આપી. સૌ બિન યહૂદીઓ તે સુવાર્તા સાંભળે એવી પ્રભુની ઈચ્છા હતી, અને સિંહના મોઢામાંથી મને બચાવી લેવામાં આવ્યો. પાઉલ અહીંયા શું યાદ કરે છે કે પ્રભુ એની સાથે કેટલો વિશ્વાસુ હતો. કેવા કપરા સમયોમાંથી પણ જ્યારે પસાર થયા પાઉલ, ત્યારે પ્રભુ એની સાથે હંમેશા હતો. જો એ પ્રભુ પાઉલની સાથે હતો તો એ આપણો પણ પ્રભુ છે. શું આપણી સાથે નહીં હોય? તો વાલાઓ, જો તમે કોઈ પણ બાબતથી જો તમે દુઃખી હોય આજે, તો મારી આશા છે કે આજના સંદેશામાંથી તમને સામર્થ્ય મળશે. આમેન.